મિત્રો, એવું કહેવામાં આવે છે કે જો તમે સમયને માન નહીં આપો તો સમય તમને માન આપશે નહીં. જી હા મિત્રો, એટલે જ કોઈ પણ મૂર્ખ વ્યક્તિ સાથે દલીલમાં ઉતરવા કે કોઈ પણ બિનજરૂરી કાર્યમાં કાર્યરત રહેવા કરતાં સમયના પગ સાથે પગ મેળવીને ચાલવામાં જ સમજદારી છે. જી હા મિત્રો, સમય સૂચકતા વાપરીને કાર્ય જે કંઈ પણ આપણા હોય એ પૂર્ણ કરી દેવા જોઈએ. આ જ વસ્તુ સમજાવતી એક નાનકડી અમસ્તી મસ્ત એવી વાર્તા લઈને તમારી સમક્ષ રજૂ થયો છું. વાર્તા છે એક સિંહ, ગધેડા અને શિયાળની, જે આપણને સમજાવે છે કે સમયનો સદુપયોગ કરવો જોઈએ, બાકી ભારે પડે. બરાબર? તો ચાલો વાર્તા શરૂ કરીએ. તો મિત્રો, કોઈ એક જંગલમાં એક ગધેડો અને શિયાળ બે મિત્રો રહેતા હતા. હવે એક દિવસ બે છે ને ભેગા થયા અમુક સમયે. એટલે ગધેડો આમ આકાશ તરફ જોઈને કે આકાશ કેવું સરસ લાલ છે. એટલે શિયાળ કે મૂર્ખા, આકાશ લાલ નથી, આકાશ બ્લુ છે. ગધેડો કે લાલ છે, શિયાળ કે બ્લુ છે. ગધેડો કે લાલ છે, શિયાળ કે બ્લુ છે. ગધેડો કે લાલ છે, શિયાળ કે બ્લુ છે. ગધેડો કે કાંઈ વાંધો નહીં, આપણે કામ કરીએ, આપણે કોઈક ત્રાહિત વ્યક્તિને પૂછીએ, કોઈક ત્રીજા વ્યક્તિને પૂછીએ. બરાબર? ઈ જે કે ઈ સાચું. બે કે કાંઈ વાંધો નહીં. હવે આમ ચાલતા ચાલતા જતા હતા તો એક મોટા વૃક્ષની નીચે સિંહ બેઠો હતો, સિંહ રાજા. હવે સિંહ છે એ પાછો બે દીથી ભૂખ્યો હતો. આ નોંધવાની વાત, આ નોંધી રાખજો, પછી આવશે. બે સિંહ આગળ ગયા. એટલે શિયાળે કીધું એ કે સિંહભાઈ, આ તમે જોવો તો આકાશનો કલર કેવો છે? આ ગધેડો એમ કે છે કે લાલ છે, અને હું એમ કહું છું કે બ્લુ છે. હજી સિંહ કઈ બોલે એ પહેલા ગધેડો કે લાલ છે, શિયાળ કે બ્લુ છે. ગધેડો કે લાલ છે, શિયાળ કે બ્લુ છે. સિંહનો બાટલો ગયો, એક તો ભૂખ્યો હતો. એટલે સિંહે કીધું એ કે જો હું જવાબ આપું છું, બરાબર છે, જેનો જવાબ સાચો હશે ને એને હું જવા દઈશ, ખોટો હશે ને હું ખાઈ દઈશ. શિયાળ કે કાંઈ વાંધો નહીં, કેમ કે એને ખબર હતી એનો જવાબ સાચો છે. એટલે સિંહે કીધું કે આકાશ છે ને એ લાલ છે. એટલે આવું કહેતા આવે ગધેડો હતો ને મોજમાં આવીને દાંત કાઢતો કાઢતો ભાગી ગયો, વાહના ટાંટિયા ઉલાડીને. શિયાળ પડ્યું વિમાસણમાં. શિયાળ કહે કે સિંહભાઈ, આકાશ તો બ્લુ છે, કે તમે કેમ એમ કીધું લાલ છે? સિંહ કે ભાઈ, તને ખબર છે કે એ મૂર્ખો છે, તો મૂર્ખા સાથે ચર્ચા વિચારણામાં ઉતરી અને તારો ટાઈમ કેમ બગાડશ? અને મારો ટાઈમે બગાડ, તો દિમાગ મારો હલી ગયેલો છે, હું બે દીથી ભૂખ્યો છું, એટલે હવે હું તને ખાઈ જઈશ. આટલું કહેતા હવે શિયાળ ભાગવા ગયું, પણ સિંહ એક તરફ મારી સિંહ સામે કે હાલે, શિયાળનો નાસ્તો થઈ ગયો. હવે મિત્રો, આ વાર્તામાં છે ને જે ગધેડો છે ને એ મૂર્ખ વ્યક્તિ છે કે કોઈ પણ એવી બિનજરૂરી પ્રવૃત્તિ છે. શિયાળ છે આપણે છીએ કે જે એમાં રચ્યા પચ્યા રહીએ છીએ આપણા કામ ધંધા મૂકીને. અને સિંહ છે ને એ સમય છે. એટલે કે જો આપણે આપણા કામ મૂકીને બિનજરૂરી પ્રવૃત્તિ કરશું, સમયને માન નહીં આપીએ, તો સમય છે ને આપણને ખાઈ જશે. એટલે મિત્રો, આ વાર્તાનો હેતુ એ છે કે ભાઈ સમયને છે ને માન દેવું, સમયસર જે કંઈ પણ કામ થતા હોય એ કરી નાખવા. સમયને માન છે. સમય ગયો પછી તમારું કાંઈ આવશે નહીં, કેમ કે સમય કોઈનો સંબંધી નથી. બરાબર? એટલે જ સમજદારી એમાં જ છે કે સમય સાથે પગ મેળવીને ચાલવું. સમજ્યા કે નહીં? હા, તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, એટલે કે કાલે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો. આગની જેમ ફેલાવી દો. બરાબર? તો ચાલો, ટાટા, જય શ્રી રામ.